બગસરામાં શાળા નંબર 4માં છેલ્લા 10 વર્ષથી 14 ફેબ્રુઆરીની વેલેન્ટાઇન ડેની ઉજવણી માતૃપિતૃ વંદના કરી પૂજન કરી ઉજવવામાં આવે છે। અમરેલી જિલ્લામાં બગસરામાં શાળા નંબર 4માં આ ઉજવણી છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે, જેમાં સંપૂર્ણ ડોનર શેઠ શ્રી ચમકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તેમજ ગિરીશભાઈના સંપૂર્ણ ખર્ચ કરવામાં આવે છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને બિંજન પ્રસાદ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં 400 વિદ્યાર્થીઓ માતૃપિતૃનું પૂજન કરે છે અને આરતી કરે છે અને પગ ધોઈ અને તિલક કરે છે અને હારતોરા કરી આરતી કરી અને આશીર્વાદ મેળવે છે। એ સ્કૂલ સલ્મ વિસ્તારમાં આવેલ છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને માતાપિતા પ્રત્યે લાગણી વધે અને ઉચ્ચ સંસ્કાર મળે તેવો છે। આ કાર્યક્રમમાં બગસરા ધારી વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ બગસરાના વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપેલ અને કાર્યક્રમમાં લાગણીના દ્રશ્યો જોવા મળ્યા। બાઇટ દર્શનભાઈ, સ્કૂલ પ્રિન્સિપાલ, અહેવાલ કિરીટભાઈ જીવાણી। શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અમારી બગસરા શાળા નંબર 4માં આજે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો આજના સમયમાં વેલેન્ટાઇન ડેને બદલે આ દિવસે ભારતીય સંસ્કૃતિ મુજબ માતા પિતાનું પૂજન કરે અને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર આવે એ હેતુથી આ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ આખો આ કાર્યક્રમ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાય અને આ કાર્યક્રમને સુંદર બનાવે છે।